નમસ્કાર. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 યુનિટ નંબર 1 રીડ નંબર 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ વિશે આજે આપણે ભણીશું. પ્રસ્તુત પાઠ અરુણિમા સિન્હાના જીવનમાં બનેલ હકીકત દર્શાવે છે. 20 જુલાઈ 1989 ઉત્તર પ્રદેશમાં જન્મેલી અરુણિમા સિન્હા એક વખત 2011માં જ્યારે CISFની પરીક્ષા આપવા માટે રેલવેમાં મુસાફરી કરી રહી હતી ત્યારે ટ્રેનમાં રહેલા કેટલાક લૂંટારુઓએ તેની પાસે રહેલી બેગ અને સોનાની ચેન ઝૂંટવી લેવાની કોશિશ કરી, જેના પ્રતિકાર સ્વરૂપે અરુણિમા સિન્હાને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી. બહાર ફેંકાવાના પરિણામે અરુણિમાનો એક પગ બાજુમાં ઝડપથી દોડી રહેલી ટ્રેનના પાટા ઉપર પડે છે, જેના લીધે તે પોતાનો એક પગ ગુમાવે છે. ત્યારબાદ તેણીને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યાં સારવારના અંતે તેને એક કૃત્રિમ પગ આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો, એટલે કે બેસાડવામાં આવ્યો. આ ભયાનક અકસ્માતના થોડા જ વર્ષોમાં પોતાની આ અપંગતા હોવા છતાં એવરેસ્ટ સર કરનાર ભારતની સર્વપ્રથમ અપંગ મહિલા તરીકેનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. તો અરુણિમાની આ સત્ય વાર્તા કે જે આપણને હિંમત, મક્કમતા અને આશાની પ્રેરણા આપે છે. તો ચાલો મિત્રો જોઈએ અરુણિમાની આ કહાની તેણીના જ શબ્દોમાં કે જે પ્રસ્તુત પાઠમાં 4 સીન એટલે કે 4 દ્રશ્યો તરીકે વર્ણવવામાં આવી છે, કે કેવી રીતે તે અકસ્માતનો ભોગ બની અને કેવી રીતે તેણે પાઠના શીર્ષક મુજબ પોતાના જીવનની મુસાફરી કરી, એટલે કે ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, તળેટીથી શિખર સુધી. તો શરૂ કરીએ આપણે પાઠ. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. અરુણિમા સિન્હા એક રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ પ્લેયર એટલે કે રમતવીર હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, સમ ઠગ્સ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન. વેન જ્યારે શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેન, એક વખત જ્યારે તેણી ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી ત્યારે સમ ઠગ્સ એટલે કે કેટલાક લૂંટારુઓએ ટ્રાઇડ ટુ સ્નેચ હર ગોલ્ડન ચેઇન, તેણીનો જે સોનાનો ચેન હતો તેને સ્નેચ એટલે કે ઝૂંટવવાની કોશિશ કરી. શી ફોટ બેક બટ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ. શી ફોટ બેક, તેણીએ તેમની સામે લડાઈ કરી એટલે કે તેમની સામે ઝઝૂમી, પરંતુ વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન, પરંતુ ચાલતી ટ્રેનમાંથી તેને બહાર ફેંકી દેવામાં આવી. એન્ડ લોસ્ટ હર લેફ્ટ લેગ, કે જેના લીધે શું થયું, તેણીએ પોતાનો ડાબો પગ ગુમાવ્યો. ધીસ હેપન્ડ વેન શી વોઝ 24. આ ઘટના બની હતી કે જ્યારે તેણી 24 વર્ષની હતી. હાવેવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. હાવેવર જોકે ધીસ એક્સિડન્ટ, આ જે ઘટના, આ અકસ્માત જે થયો હતો તેણે જે અરુણિમા સિન્હાનો સ્પિરિટ એટલે કે જે જુસ્સો હતો તેણે કદીએ અસર કરી ન હતી. At All India Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. At All India Institute of Medical Science, કે જેને શોર્ટમાં એમ્સ કહે છે, કે જે દિલ્હીમાં આવેલી હોસ્પિટલનું નામ છે, ત્યાં એન આર્ટિફિશિયલ લેગ એક કૃત્રિમ પગ વોઝ ફિટેડ, તેણીને બેસાડવામાં આવ્યો. A year later, she was retrained as a mountaineer and became the first female with an artificial leg to scale Mount Everest. A year later, આ જે ઘટના, આ જે અકસ્માત થયો હતો એના એક વર્ષ બાદ she was retrained, તેણીને તાલીમ આપવામાં આવી as a mountaineer એટલે કે એક પર્વતારોહક તરીકેની, and became અને બની the first female, સર્વપ્રથમ મહિલા with an artificial leg, એક કૃત્રિમ પગ સાથેની, કે જેણે ટુ સ્કેલ ધ માઉન્ટ એવરેસ્ટ, કે જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હોય. ધીસ ઇઝ હર અનફર્ગટેબલ સ્ટોરી ઓફ હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. ધીસ ઇઝ, આ છે હર અનફર્ગટેબલ સ્ટોરી, કદી ન ભૂલી શકાય તેવી વાર્તા,
પણ કેની છે? હોપ, કરેજ એન્ડ ઇન્સ્પિરેશન. હોપ એટલે કે આશા, કરેજ એટલે કે હિંમત, એન્ડ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણાની. લેટ્સ રીડ 4 સીન ઓફ હર લાઈફ નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ. તો ચાલો આપણે આ 4 સીન ભણીએ ઓફ હર લાઈફ એટલે કે તેણીના જીવનના, નેરેટેડ ઇન હર ઓન વર્ડ્સ કે જે તેણીના જ પોતાના શબ્દોમાં વર્ણવાયેલા છે. સીન નંબર 1, દ્રશ્ય 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. મેં ઝોકા ખાવાની શરૂઆત કરી દીધી હતી. માય આઈઝ વેર ક્લોઝડ બટ માય માઇન્ડ વોઝ અવેક. મારી આંખો બંધ હતી પરંતુ મારું જે મન છે તે જાગૃત અવસ્થામાં હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. આઈ રિમેમ્બર, મને યાદ છે કે સમવન સેઇંગ, કોઈક કહી રહ્યું હતું, ધેટ કે બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. બરેલી કે જે એક સ્ટેશનનું નામ છે એ થોડાક જ સમયમાં આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેઇન. આઈ વોઝ ઇન ડીપ થોટ, હું ઊંડા વિચારોમાં હતી. વેન, જ્યારે. આઈ ફેલ્ટ અ હેન્ડ, મેં એક હાથ અનુભવ્યો. ટગિંગ એટ માય ગોલ્ડ ચેન, મારા સોનાના ચેનને કોઈ સ્પર્શી રહ્યું હોય એવું મને ત્યારે લાગ્યું. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અ ગર્લ્સ સિક્સ્થ સેન્સ, એક છોકરીની જે છઠ્ઠી ઇન્દ્રિય કહેવાય તે, ઇઝ એટલે કે હોય છે, ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન, હંમેશા તેનો શ્રેષ્ઠ સાથીદાર હોય છે. આઈ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ એન્ડ સો 4 or 5 young men around me. મેં ઇન્સ્ટિંક્ટિવલી એટલે કે તરત જ, સહજતાથી, ઓપન માય આઈઝ, મારી આંખો ખોલી, એન્ડ સો, જોયું. તો શું જોવે છે? 4 or 5 young men એટલે કે 4 થી 5 યુવાનો, અરાઉન્ડ મી એટલે કે મારી આસપાસ હતા. Their drunken looks and behavior gave me an inkling of their intention. Their drunken looks, તેમનો પીધેલા હોય એવો દેખાવ, એન્ડ બિહેવિયર અને તેમનું વર્તન, ગેવ મી મને આપ્યું, એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, તેમનો ઈરાદો શું હતો તેનો મને ઈશારો આપી દીધો, એટલે કે મને ઈશારો મળી ગયો. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન્સ ઓફ પાર્ટિંગ વિથ માય ચેઇન. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ. આઈ સ્ટૂડ અપ એટલે કે હું ઊભી થઈ. ઇન અ ફ્લેશ એટલે કે તરત જ, એકદમ ઝડપથી. ટુ ટેલ ધેમ, તેમને કહેવા માટે, ધેટ કે આઈ હેડ નો ઇન્ટેન્શન, મારો કોઈ જ ઈરાદો નથી, ઓફ પાર્ટિંગ વિથ માય ચેન, મારા જે સોનાનો ચેન છે તેની સાથે હું કોઈ પણ પ્રકારનો ભાગ પડાવવા માગતી નથી. સો દે કેમ ટુગેધર એટ મી. તેથી તેઓ એક સાથે ભેગા મળીને મારી પાસે આવ્યા. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire what was happening. Forget about their coming to my rescue. તો શું કહે છે મિત્રો? Even though the compartment was full, જે કમ્પાર્ટમેન્ટ એટલે કે રેલવેનો ડબ્બો એ મુસાફરોથી ભરેલો હતો, તેમ છતાં શું થાય છે? નન ઓફ માય ફેલો પેસેન્જર, મારા જે સાથી મુસાફરો હતા તેમાંથી કોઈ પણ નહીં, ગોટઅપ એટલે કે ઊભું થયું, મારા સાથી પેસેન્જર્સમાંથી કોઈ પણ ઊભું ન થયું, ટુ ઇવન ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે એ પૂછવા માટે પણ કોઈ ઊભું ન થયું. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. ફર્ગેટ એટલે કે ભૂલી જ જાઓ, અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, તેઓ મને બચાવવા આવશે, તેઓ મારી રક્ષા કરવા આવશે એવી વાત તો ભૂલી જ જાઓ. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે બીજો કોઈ જ વિકલ્પ ન હતો, પરંતુ ટુ ટેક ધેમ ઓન. ટુ ટેક ધેમ ઓન કરો એટલે કે તેમનો સામનો કરો. તેમનો સામનો કર્યા સિવાય મારી પાસે બીજો કોઈ ઓપ્શન એટલે કે વિકલ્પ ન હતો. સો I caught a youth who was trying to size me up by his collar and pushed him back. So, તેથી I caught a youth, મેં એક યુવાનને પકડ્યો,
હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, કે જે મારો તાગ મેળવવાની, સાઇઝ મી અપ કરવું એટલે કે મારો તાગ મેળવવાની કોશિશ કરી રહ્યો હતો. બાય હિઝ કોલર, એનો જે કોલર હતો એના વડે એને પકડ્યો. એન્ડ પુશ્ડ હિમ બેક, અને તેને પાછળ ધકેલી દીધો. આઈ કિક્ડ અ કપલ ઓફ અધર્સ, આઈ કિક્ડ એટલે કે મેં લાત મારી અથવા તો લાત ફટકારી. અ કપલ ઓફ અધર્સ એટલે કે બીજા જે લોકો હતા એને પણ મેં લાત ફટકારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. એન એક્સેપ્શનલ, અસામાન્ય કહી શકાય કે જે બેટલ એટલે કે યુદ્ધ, એક અસામાન્ય યુદ્ધ અથવા તો લડાઈ હેડ બિગન શરૂ થઈ ગઈ હતી. ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, જે ચાલતી ટ્રેન હતી એની અંદર આ એક લડાઈ શરૂ થઈ ગઈ હતી. ધ વુલ્વ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેઇન. ધ વુલ્વ્સ એટલે કે વરુઓ, વુલ્વ્સ શબ્દ યુવાનો માટે વાપરેલો છે. ધ વુલ્વ્સ મેડ અનધર એટેમ્પ, આ જે વરુઓ હતા તેમણે બીજો પ્રયત્ન કર્યો. ટુ સ્નેચ માય ચેન, મારો ચેન ઝૂંટવવાનો. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ until one of them, driven by a frenzy, gave me an extra hard kick using all his force. Still I resisted, છતાં પણ હું તેમનો પ્રતિકાર એટલે કે રેઝિસ્ટ કરું એટલે કે સામનો કરી રહી હતી. પણ ક્યાં સુધી સામનો કર્યો તો કહે છે until one of them, ત્યાં સુધી કે જ્યાં સુધી તેમનામાંથી કોઈ એકે ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, ડ્રીવન બાય અ ફ્રેન્ઝી મીન્સ કે જનૂનપૂર્વક, ગેવ મી એન એક્સ્ટ્રા હાર્ડ કિક, મને જોરથી લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ, તેનો બધા જ બળનો પ્રયોગ કરીને. ઓફ બેલેન્સ, આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ. સમતોલન ગુમાવવાના કારણે હું મૂળ સ્થિતિમાં આવી શકી નહીં. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન. આઈ લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન, હું ખરેખર ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ હતી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, તેમ છતાં મારા હાથમાં મારો મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ અનધર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. હું હવામાં જ હતી ને ત્યાંથી જ બાજુના પાટા પરથી પસાર થતી બીજી ટ્રેન સાથે અથડાઈ. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ, મારું જે શરીર છે તે મૂવિંગ સ્ટીલ એટલે કે રેલવે સાથે અથડાયું. એન્ડ રિબાઉન્ડેડ ટુ માય ટ્રેન, એન્ડ રિબાઉન્ડ અને ફરીથી અથડાયું ટુ માય ટ્રેન, મારી ટ્રેન સાથે. ધીસ પિંગ પોંગ મસ્ટ હેવ કન્ટિન્યુએડ ફોર સેવરલ સેકન્ડ્સ બિફોર ગ્રેવિટેશનલ ફોર્સ પુલ્ડ મી ડાઉન. એટલે કે ગુરુત્વાકર્ષણ બળથી હું નીચે પડું એ પહેલાં થોડીક ક્ષણો માટે એટલે કે થોડીક સેકન્ડો માટે મારું શરીર આ ટ્રેનમાંથી પેલી ટ્રેનમાં સામસામે અથડાવા લાગ્યું. ડિસ્પાઇટ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. ડિસ્પાઇટ માય એફર્ટ્સ, મારા ઘણા પ્રયત્નો છતાં માય લેફ્ટ લેગ, મારો ડાબો પગ ફેલ ઓન ધ ટ્રેક, જે ટ્રેન બાજુમાંથી પસાર થઈ રહી હતી તેના પાટા ઉપર પડી ગયો. ખચ, ધેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. ખચ, ધેટ વોઝ ધ સાઉન્ડ, એ અવાજ હતો. ઓફ માય લેગ, એ મારા પગનો. ગેટિંગ ચોપ્ડ એટલે કે કપાવાનો, એ મારા પગ કપાવાનો અવાજ હતો. ધેર વોઝ નો વન ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ. ધેર વોઝ નો વન, ત્યાં કોઈ જ ન હતું. ટુ હિયર માય ઇન્ટેન્સ સ્ક્રીમ, મારી જે આ દુઃખભરી ચીસ હતી તેને સાંભળવાવાળું ત્યાં કોઈ જ ન હતું. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ વોચિંગ ધ રેડ ટેલ લાઇટ ઓફ ધ ટ્રેન until it dimmed and faded into darkness. હું ઘડીભર એટલે કે થોડાક સમય માટે સાવ હલ્યા ચાલ્યા વગર ટ્રેનની પાછળની જે લાલ લાઇટ હતી તે અંધારામાં ડીમ એટલે કે આછી થઈ ગઈ અને ઓઝલ એટલે કે અદૃશ્ય થઈ ગઈ. ફેડેડ થવું એટલે ઓઝલ થવું, અદૃશ્ય થવું.
ત્યાં સુધી હું એને જોતી રહી. ધેન આઈ ફેન્ટેડ. પછી હું બેભાન થઈ ગઈ. સીન નંબર 2, દ્રશ્ય 2. I was admitted to AIIMS, Delhi on the intervention of the PM. I was admitted to AIIMS, Delhi. મને દિલ્હી ખાતે એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. On the intervention of the PM, પ્રધાનમંત્રીની દરમિયાનગીરીથી. The union government would bear the entire cost of my treatment. The union government would bear, સંઘ સરકાર bear એટલે કે ઉપાડવાની હતી. The entire cost of my treatment, મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ. મારી સારવારનો સંપૂર્ણ ખર્ચ યુનિયન ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર ઉપાડવાની હતી. Soon AIIMS began issuing daily medical bulletin on my status. Soon, તરત જ AIIMS એટલે કે એમ્સ હોસ્પિટલે began issuing પ્રગટ કરવાનું શરૂ કર્યું ડેઇલી મેડિકલ બુલેટિન દૈનિક વૈદ્યકીય અહેવાલ ઓન માય સ્ટેટસ મારી જે તાજેતરની પરિસ્થિતિ હતી તેના ઉપરનું. I was told that young people, auto drivers and roadside vendors were carrying out candle march to galvanize support for me and to pray for my recovery. I was told, મને કહેવામાં આવ્યું કે યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ. યંગ પીપલ એટલે કે યુવાન લોકો, ઓટો ડ્રાઈવર્સ એટલે કે રિક્ષા ચાલકો, એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ. રોડ સાઇડ વેન્ડર્સ એટલે કે રસ્તા ઉપર વેચાણ કરતા ફેરિયાઓ. વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ. તેમણે એક કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી સાથેની કૂચ અથવા તો સરઘસ કાઢ્યું હતું. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, મારા સમર્થનમાં. એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને મારા સારા થવાની પ્રાર્થના માટે. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. વિથ ધ હેલ્પની મદદ વડે. કોની મદદ? ધ બેસ્ટ એન્ડ લેટેસ્ટ ટેકનોલોજી, શ્રેષ્ઠ અને સૌથી આધુનિક ટેકનોલોજી એટલે કે તકનિકને લીધે ગ્રેજ્યુઅલી ધીમે ધીમે આઈ સ્ટાર્ટેડ મેં શરૂ કર્યું રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ મારી જે સારવાર ચાલી રહી હતી તેની સામે મેં પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ સાહિબ સડનલી આસ્ક મી, એવરેસ્ટ ચઢોગી? શું કહે છે? વન મોર્નિંગ એટલે કે એક સવારે, માય બ્રધર ઇન લો એટલે કે મારા બનેવી, માય સિસ્ટર લક્ષ્મીઝ હસબન્ડ મારી બહેન લક્ષ્મીના પતિ કે જેમનું નામ છે સાહિબ. સાહિબ સડનલી આસ્ક મી, સાહિબે મને અચાનક પૂછ્યું એવરેસ્ટ ચઢોગી એટલે કે એવરેસ્ટ ચડીશ. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝપેપર. હી હેડ જસ્ટ રીડ, તેમણે હમણાં જ વાંચ્યું હતું એન ઇન્ટરેસ્ટિંગ પીસ, એક રસપ્રદ ટુકડો ઓફ ઇન્ફોર્મેશન એટલે કે માહિતીનો, ઇન ધ ન્યૂઝપેપર એટલે કે છાપામાં. શું હતી માહિતી? તો કહે છે નો ફિમેલ એમ્પ્યુટ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. નો ફિમેલ એમ્પ્યુટ એટલે કે કોઈ પણ અપંગ મહિલાએ હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ અત્યાર સુધીમાં ક્યારેય પણ એવરેસ્ટ સર કર્યો નથી. કોઈ પણ અપંગ મહિલાએ અત્યાર સુધીમાં એવરેસ્ટ ક્યારેય સર કર્યો નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ, મને આનંદ થયો નહીં એટલે કે મને આશ્ચર્ય થયું નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ અબાઉટ માઉન્ટ એવરેસ્ટ. આઈ હેવ લોસ્ટ અ લેગ, મેં એક પગ ગુમાવ્યો છે, એન્ડ યુ આર ટોકિંગ અબાઉટ એવરેસ્ટ, અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, પછી મેં મારી પોતાની જાત સાથે એટલે કે મનોમન વાતચીત કરવાનું શરૂ કર્યું. If I could take a shot at Everest and succeed, I would become the first female ampute to hold that record. મનોમન વિચાર કરે છે. શું વિચાર કરે છે? તો કહે છે ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, જો હું એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરું અને સફળ થાઉં તો આઈ વુડ બીકમ, હું બની જઈશ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટ,
સર્વપ્રથમ અપંગ મહિલા ટુ હોલ્ડ ધેટ રેકોર્ડ, એ જે રેકોર્ડ છે એને નોંધવાવાળી હું સર્વપ્રથમ અપંગ મહિલા બની જઈશ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વેડ ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, મેં થોડાક સમય માટે એના ઉપર વિચાર કર્યો. ધેન પછી આઈ કન્વેડ ટુ સાહિબ, અને પછી સાહિબ સાથે કન્વે થઈ એટલે કે સહમત થઈ. માય વિલિંગનેસ એટલે કે મારી ઈચ્છા, ટુ ટેક અપ ધ ચેલેન્જ એટલે કે પછી મેં જે ચેલેન્જ એટલે કે જે પડકાર છે એને સ્વીકારી લેવાની જે મારી ઈચ્છા હતી એ મેં સાહિબને કહી. ઠીક હે હમ કરેંગે એટલે કે હા ઠીક છે આપણે એવરેસ્ટ ચોડશું. આઈ સેડ એટલે કે એવું મેં કહ્યું. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. આઈ નાવ હેડ સમથિંગ, હવે મારી પાસે કંઈક હતું. ટુ લુક ફોરવર્ડ એટલે કે આગળ જોવા માટે, જીવનના લક્ષ્ય જેવું. શું? તો કહે છે એક મિશન, અ ગોલ એટલે કે એક લક્ષ્ય, અ રીઝન ટુ ડ્રીમ અને સપના જોવા માટેનું એક કારણ હતું હવે મારી પાસે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. જે આ એવરેસ્ટ ચડવાની વાત છે તે કંઈ આસાન એટલે કે સહેલું નથી, એટલે કે એ જે વાત કરે છે તે સહેલું રહેવાનું નથી. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, પરંતુ કહે છે કે મારા સંપૂર્ણ જીવન દરમિયાન કોઈ પણ વસ્તુ મને સરળતાથી ક્યાં મળી છે, મને સરળતાથી કશું જ મળ્યું નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ રિબોર્ન. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેઇન, મતલબ કે મને એવું લાગ્યું કે જાણે મારો પુનર્જન્મ થયો હોય. ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઈવ. ધેન પછી આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ, મેં રાહ જોવાનું શરૂ કર્યું. ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ, મારા કૃત્રિમ લિમ્બ એટલે કે પગ માટે. ટુ અરાઈવ, મારો કૃત્રિમ પગ આવી પહોંચે એના માટે મેં રાહ જોવાનું શરૂ કર્યું. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ આઈ વોઝ ઓવરજોયડ. વેન ઇટ ફાઇનલી અરાઇવ્ડ, જ્યારે તે કૃત્રિમ પગ આવી ગયો ત્યારે આઈ વોઝ ઓવરજોયડ, હું એકદમ આનંદિત થઈ ગઈ. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ. ધ આર્ટિફિશિયલ લેગ એટલે કે કૃત્રિમ પગ, ફેલ્ટ એટલે કે લાગતો હતો, દેખાતો હતો, ઓલમોસ્ટ લાઇક માય રિયલ લેગ, મારો જે રિયલ એટલે કે સજીવ પગ એટલે કે જે સાચો પગ હતો એના જેવું જ એ કૃત્રિમ પગ દેખાતો હતો. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ તે સજીવ પગ એટલે કે સાચા પગ અને જે કૃત્રિમ પગ છે એની વચ્ચે ભાગ્યે જ તફાવત જોવા મળતો હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર whom I was wedded for life. I had started falling in love with stranger. મેં આ જે મારો કૃત્રિમ પગ છે તેની સાથે પ્રેમ કેળવવાનું શરૂ કરી દીધું. whom I was wedded for life, કે જેની સાથે મારે જીવનભર સાથ નિભાવવાનો હતો. I had set my eyes on a mountain and I needed to prepare myself with the help of this stranger. I had set my eyes on a mountain. મેં એક પર્વત ઉપર મારું લક્ષ્ય નક્કી કર્યું હતું. એન્ડ આઈ નીડેડ, હવે મારે જરૂરિયાત હતી, ટુ પ્રિપેર માય સેલ્ફ, મારી જાતને તૈયાર કરવા માટે, વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, આ અજાણ્યા પગ એટલે કે અજાણી વસ્તુ સાથે મારે પોતાની જાતને તૈયાર કરવાની હતી. સીન નંબર 3 એટલે કે દ્રશ્ય નંબર 3. ઓન 28th February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. On 28th February 2012 એટલે કે 28 ફેબ્રુઆરી 2012ના રોજ, almost a year after I was pushed out of the train એટલે કે મને ટ્રેનની બહાર ફેંકી દેવામાં આવી હતી એના લગભગ 1 વર્ષ બાદ, આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આઈ સેટ આઉટ એટલે કે હું નીકળી, ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે જે તાલીમી કેન્દ્ર હતું ત્યાં જવા માટે.
સેટઅપ કે જે સ્થાપવામાં આવેલું હતું બાય બચેન્દ્રી પાલ એટલે કે બચેન્દ્રી પાલ દ્વારા નિયર ઉત્તરકાશી એટલે કે ઉત્તરકાશીની નજીક. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, મેં બચેન્દ્રી પાલને કોલ કર્યો એટલે કે ફોન કર્યો. ટુ ટેલ હર, તેણીને કહેવા માટે, ધેટ કે વી હેડ રીચ ઉત્તરકાશી, અમે કાશી પહોંચી ગયા છીએ તે કહેવા માટે મેં તેમને કોલ કર્યો. શી વોઝ સરપ્રાઇઝડ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ. શી વોઝ સરપ્રાઇઝ, તેણીને આશ્ચર્ય થયું. હાઉ ક્વિકલી આઈ રીચ, અમે કેટલા ઝડપથી પહોંચી ગયા હતા તે જાણીને તેમને આશ્ચર્ય થયું. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ. આફ્ટર ધીસ, આ પછી, માય કોન્ફિડન્સ, મારો આત્મવિશ્વાસ, સ્કાય રોકેટેડ, ખૂબ જ વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ એટલે કે બચેન્દ્રી પાલ ઓલવેઝ હંમેશા, પંપ એટલે કે ઉમેરતા અથવા તો ભરતા, ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી, મારી અંદર આત્મવિશ્વાસને ઉમેરતા. અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ. અરુણિમા એટલે કે અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, તું બીજા કરતાં ઘણી ચડિયાતી છો. ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, નોટ યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. શું કહે છે કે ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ, આ લોકો અપંગતાથી પીડાઈ રહ્યા હોય એવું લાગે છે. નોટ યુ, પરંતુ તું અપંગતાથી પીડાતી હોય એવું લાગતું નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. શું કહે છે? બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન એટલે કે એવરેસ્ટ ચડવાની જે સાહસિક યાત્રા છે તેની પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે પોતાની જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. કહે છે ઇફ યુ ક્લાઇમ્બ, જો તું આરોહણ કરીશ એટલે કે ચડી જઈશ 21,798 ફૂટ ઊંચા ચમસાર કાંગડી પર્વત ઉપર કે જે લડાખમાં આવેલું છે, તો યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ, તું તારા એવરેસ્ટના રસ્તે હોઈશ એટલે કે ત્યારબાદ તને એવરેસ્ટ ચડતા કોઈ રોકી શકશે નહીં. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધેટ એક્સપેડિશન. આઈ સક્સેસફુલી, મેં સફળતાપૂર્વક, કમ્પ્લીટેડ એટલે કે પૂરું કર્યું, ધેટ એક્સપેડિશન, તે જે સાહસ યાત્રા હતી ચમસાર કાંગડી માઉન્ટેનને ચડવાની, તે મેં સફળતાપૂર્વક પૂર્ણ કરી. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19th member of the team had retired. By the time we reached the base camp, અમે બેઝ કેમ્પ પહોંચીએ તે પહેલાં જ, કે જે બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet કે જે 18,000 ફૂટની ઊંચાઈએ આવેલો હતો, 16 ઓફ ધ 19 મેમ્બર, 16 એટલે કે 16 ઓફ 19 મેમ્બર્સ એટલે કે 19માંથી 16 મેમ્બર્સ એટલે કે સભ્યો ઓફ ધ ટીમ એટલે કે ટીમના હેડ રિટાયર્ડ, નિવૃત્ત થઈ ગયા હતા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, મેરી શેરની. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી, બચેન્દ્રી પાલે મને અભિવાદન કર્યું. એટ ધ બેઝ કેમ્પ એટલે કે બેઝ કેમ્પમાં. કઈ રીતે? તો એને મેરી શેરની એવું સંબોધન કરીને એનું સ્વાગત કરે છે. શી સાઇડ ધેટ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. શી સાઇડ, તેણીએ એવું કહ્યું, એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ, અને મને તેમના ઉષ્માભર્યા આલિંગનમાં લીધી. ઇન ધ ઇવનિંગ બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ ધેટ આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ. ઇન ધ ઇવનિંગ, સાંજના સમયે, બચેન્દ્રી પાલ અનાઉન્સ્ડ, બચેન્દ્રી પાલે જણાવ્યું કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ, હું હવે એવરેસ્ટ માટે તૈયાર હતી એવું તેમણે જણાવ્યું. શી ઓલ્સો એશ્યોર્ડ મી ધેટ શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ.
શી ઓલ્સો એશ્યોર્ડ, તેણીએ વધારામાં ખાતરી પણ આપી કે શી વુડ ટોક ટુ ધ ઓફિશિયલ્સ, એટલે કે તે અધિકારીઓ સાથે વાત કરશે. એટ ટાટા સ્ટીલ, એટલે કે ટાટા સ્ટીલના જે અધિકારીઓ છે તેમની સાથે વાત કરશે. ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ, મારું જે એવરેસ્ટ ચડવાનું સ્વપ્ન છે તેને પુરસ્કર્તા બનવા માટે તેણી ઓફિશિયલ એટલે કે જે અધિકારીઓ છે તેમની સાથે વાત પણ કરશે. સીન નંબર 4, દ્રશ્ય 4. I arrived at Everest Base Camp on 11th April 2013. I arrived at Everest Base Camp એટલે કે હું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર 11 એપ્રિલ 2013ના રોજ આવી પહોંચી હતી. Exactly 2 years had passed since I was thrown out of the moving train. Exactly 2 years had passed. 2 વર્ષો વીતી ગયા હતા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, જે ચાલતી ટ્રેનમાંથી મને બહાર ફેંકી દેવામાં આવી હતી એના 2 વર્ષો બાદ હું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર આવી પહોંચી હતી. એટ ધ કેમ્પ નો બડી સીમ્ડ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. એટ ધ કેમ્પ એટલે કે બેઝ કેમ્પ ઉપર નો બડી સીમ ટુ નો, કોઈ પણ વ્યક્તિ જાણતું હોય એવું લાગ્યું નહીં ધેટ કે આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ, મારે એક કૃત્રિમ પગ છે એવું કોઈ જાણતું હોય એવું મને લાગ્યું નહીં. વન ડે while returning my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. વન ડે, એક દિવસ, while returning એટલે કે જ્યારે અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે માય લેફ્ટ લેગ ગોટ વેટ, મારો ડાબો પગ ભીનો થઈ ગયો. વિથ સ્નો એટલે કે બરફ વડે. બિકોઝ કારણ કે આઈ હેડ સ્લિપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ ઓન ધ સ્લીપરી સરફેસ, કારણ કે જે લપસણી સપાટી હતી એના ઉપર હું કેટલીક વખત લપસી પડી હતી. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. નેક્સ્ટ મોર્નિંગ એટલે કે બીજી સવારે આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ, મેં મારો જે કૃત્રિમ પગ હતો તેને લેફ્ટ આઉટ એટલે કે બહાર મૂક્યો ઇન ધ સન ટુ ડ્રાય, સૂર્યપ્રકાશમાં સુકાવા માટે મેં મારો જે કૃત્રિમ પગ હતો તેને બહાર મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. એટ ધેટ ટાઈમ, એ સમયે સમ ફોરેનર્સ એટલે કે કેટલાક વિદેશીઓને રિયલાઇઝ એટલે કે ખબર પડી અથવા તો ધ્યાને આવ્યું ધેટ કે આઈ હેડ ઓનલી વન લેગ, મારે માત્ર એક જ પગ છે એવું ત્યારે તેમને જાણવા મળ્યું. આફ્ટર ધેટ માય ટીઆરપી સોર્ડ. આફ્ટર ધેટ ત્યાર પછી, ત્યારબાદ માય ટીઆરપી સોર્ડ, મારી જે નામના છે એ ખૂબ જ વધી ગઈ. In my final expedition to Sagarmatha, head of the sea, the local name for the peak of Everest, Nima-Kancha, was my mountain guide. In my final expedition to Sagarmatha, મારા સાગરમાથાની છેલ્લી એટલે કે અંતની જે સાહસ યાત્રા હતી તેના માટે, સાગરમાથા એટલે શું? હેડ ઓફ ધ સી, જે સમુદ્ર છે તેનું મસ્તક. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ, જે એવરેસ્ટનું લોકલ નામ છે, એની આખરી એટલે કે અંતિમ યાત્રા માટે નીમાકાંચા એટલે કે નીમાકાંચા નામનો વ્યક્તિ વોઝ માય માઉન્ટેન ગાઈડ, એ મારો પર્વતીય માર્ગદર્શક હતો. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ્સ વેન અપસેટ. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ મેન, તે એક સરસ અને મદદ કરનારો નેપાળી માણસ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી, કે જે મને ઠપકો આપવા ટેવાયેલો હતો. વેન અપસેટ, જ્યારે હું અપસેટ એટલે કે ઉદાસ હોઉં ત્યારે. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન. ધ લાસ્ટ ટ્રેક એટલે કે છેલ્લી કેડી અથવા તો રસ્તો ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન,
પીક એટલે કે શિખર, ટોચ ઓફ એવરેસ્ટ, એવરેસ્ટનું જે ટોચનો ભાગ છે તેની છેલ્લી કેડી એટલે કે છેલ્લો રસ્તો હવે શરૂ થયો હતો. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. ઇટ વોઝ એ રસ્તો કેવો હતો તો કહે છે ઇટ વોઝ વેરી ડેન્જરસ, તે ખૂબ જ ખતરનાક એટલે કે ભયાનક હતો. નેરો પાથ એકદમ સાંકડો રસ્તો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. આઈ સ્લીપ્ડ એટલે કે હું લપસી પડી, એન્ડ ફેલ વન્સ અને પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ અને મારો ઓક્સિજન એટલે કે જે પ્રાણવાયુ છે તે પણ વોઝ રનિંગ આઉટ, તે પણ ખૂટી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. હું મારા પેઇનિંગ એટલે કે પીડા આપતા પગ સાથે સ્ટ્રગલિંગ એટલે કે સ્ટ્રગલ કરી રહી હતી, સંઘર્ષ કરી રહી હતી. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. માય શેરપા એટલે કે જે માઉન્ટેન ગાઈડ છે તે સેડ એણે કહ્યું આઈ મસ્ટ ક્વિટ, મારે એવરેસ્ટ ચડવાનું ક્વિટ એટલે કે છોડી દેવું જોઈએ. બટ પરંતુ આઈ ન્યૂ ધેટ હું જાણતી હતી કે ધેર વોઝ નો ગોઈંગ બેક, પાછા ફરવાનો કોઈ જ વિકલ્પ નથી, પાછા ફરવા જેવું કંઈ છે નહીં. આઈ પુશ્ડ ફોરવર્ડ ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ પુશ્ડ ફોરવર્ડ હું આગળ વધે જતી હતી. ધો તેમ છતાં માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન, મારો શેરપા એટલે કે જે માઉન્ટેન ગાઈડ છે તે કહી રહ્યો હતો કે મારે પાછા વળી જવું જોઈએ. તેમ છતાં હું મારી જાતને એટલે કે હું પોતાની જાતને આગળ તરફ ધકેલી રહી હતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. આઈ હેવ ઇનફ ઓક્સિજન, મારી પાસે પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન છે. ટુ રીચ ધ સમિટ એટલે કે જે શિખર છે ત્યાં સુધી પહોંચવા માટેનો, એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ અને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટેનો. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એનીમોર. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ત્યારબાદ શું થાય છે, ડઝન્ટ મેટર તે કોઈ પણ વસ્તુ મહત્ત્વની નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, આવું મેં નીમા કાંચાને દ્રઢતાપૂર્વક કહી દીધું. શું કહે છે કે અરુણિમાએ દ્રઢતાપૂર્વક નીમા કાંચાને કહી દીધું કે ટોચ ઉપર પહોંચવા માટેનો અને રાષ્ટ્રધ્વજ ફરકાવી શકે એટલો પૂરતા પ્રમાણમાં ઓક્સિજન એની પાસે છે. ત્યારબાદ શું થાય છે તે તેણીના માટે મહત્ત્વનું નથી. રિમેમ્બર, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. રિમેમ્બર, યાદ રાખજો, નો વન કેન ડિફીટ યુ, કોઈ પણ તમને હરાવી શકતું નથી. અન્ટિલ યુ કન્સીડ, જ્યાં સુધી તમે હાર સ્વીકારતા નથી. જ્યાં સુધી તમે હાર સ્વીકારશો નહીં ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. યસ, ઓકેઝનલ ફેલિયર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. યસ એટલે કે હા, ઓકેઝનલ એટલે કે પ્રસંગોપાત, ફેલિયર્સ એટલે કે મળતી નિષ્ફળતાઓ, વિલ ટેસ્ટ યુ એ તમારી કસોટી કરશે એટલે કે તમારી ટેસ્ટ લેશે. પરંતુ કીપ ટ્રાઇંગ, સતત પ્રયત્ન કરતા રહો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી, તકના દરવાજા, વિલ સર્ટેનલી ઓપન, ચોક્કસપણે ખુલશે. ધેન I could see him following me even as I continued to drag myself to the top. Then I could see him. પછી હું તેને જોઈ શકતી એટલે કે નીમા કાંચાને જોઈ શકતી હતી. ફોલોઈંગ મી, મારી પાછળ આવતો. ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. હું જેમ જેમ ટોપ તરફ એટલે કે ટોચ તરફ આગળ જઈ રહી હતી તેમ તેમ નીમા કાંચાને મારી પાછળ આવતો મેં જોયો. The drag continued till it finally happened. The drag એટલે કે આ ઢસડાવાનું ચાલવાનું સતત ચાલતું રહ્યું. till it finally happened, કે જ્યાં સુધી હું અંત શિખર કહેવાય ત્યાં સુધી ન પહોંચી ત્યાં સુધી આ ક્રિયા ચાલુ રહી.
ધ ટોપ ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. જે ટોપ એટલે કે જે એવરેસ્ટનું ટોચનું શિખર છે તે ઇઝ અ સ્મોલ 20x20 આઈસ ટેબલ. એ બરફનું 20x20નું એટલે કે 20 ફૂટ બાય 20 ફૂટનું ટેબલ હોય એવું છે. I saw several flags of various countries fluttering proudly. I saw મેં ત્યાં જોયા several flags એટલે કે કેટલાક ધ્વજ એટલે કે કેટલાક રાષ્ટ્રધ્વજ of various countries એટલે કે વિવિધ રાષ્ટ્રોના fluttering proudly ગર્વભેર ત્યાં લહેરાતા હતા એવા મેં ઘણા રાષ્ટ્રધ્વજ ત્યાં જોયા. I had lived this moment so many times in my mind that I did not have to be told that finally I had arrived. I had lived this moment. મેં એ ક્ષણને જીવી હતી so many times in my mind એટલે કે મારા મનની અંદર જ એ જે ત્યાં પહોંચી જવાની જે ક્ષણ હતી મેં એને ઘણી વખત મારા મનમાં જ જીવી હતી. તેથી I did not have to be told that finally I had arrived. એટલે કે મારે હવે કહેવાની જરૂર ન હતી કે હવે હું પહોંચી ગઈ એવરેસ્ટ ઉપર પહોંચી ગઈ હતી. At 10:55 am on 21st May 2013, I was on the top of the world. At 10:55 am એટલે કે 10:55 on 21st May 2013 એટલે કે 21મી મે 2013ના રોજ I was on the top of the world. હું વિશ્વના ટોપ ઉપર એટલે કે વિશ્વની ટોચ ઉપર હતી એટલે કે હું એવરેસ્ટ ઉપર હતી. I felt like dancing, crying and laughing at the same time. I felt મને લાગતું હતું મને એવી ઈચ્છા થતી હતી લાઈક ડાન્સિંગ નૃત્ય કરવાની, ક્રાઇંગ એટલે કે રડવાની એન્ડ લાફિંગ હસવાની એટ ધ સેમ ટાઈમ. એક જ સમયે મને આ બધા જ ઇમોશન્સ આ બધી જ લાગણીઓ અનુભવાતી હતી. માય માઇન્ડ વોઝ અ કેલેડોસ્કોપ ઓફ ઇમોશન્સ. માય માઇન્ડ એટલે કે મારું મન વોઝ અ કેલેડોસ્કોપ એટલે કે કેલિડોસ્કોપ જેવું હતું ઓફ ઇમોશન્સ એટલે કે લાગણીઓના. મારું મન લાગણીઓના કેલિડોસ્કોપ જેવું લાગતું હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક પાસે જીવવા માટેનું એક ચોક્કસ કારણ એટલે કે રીઝન હોય છે. મે બી ધીસ વોઝ માઇન. કદાચ આ જે કારણ છે એ મારું હશે. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ્સ હાઈ અપ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. આઈ હેલ્ડ માય ફ્લેગ. મેં મારો જે ધ્વજ એટલે કે રાષ્ટ્રધ્વજ હતો તે રેઝ એટલે કે ઊંચો કર્યો. બોથ માય હેન્ડ્સ બંને હાથ વડે. હાઈ અપ ટુ એટલે કે ખૂબ જ ઊંચે સુધી. ટુ રજિસ્ટર નોંધાવવા માટે. માય કન્ટ્રીઝ રેકોર્ડ એટલે કે મારા દેશનું જે આ રેકોર્ડ છે તે નોંધાવવા માટે મેં મારા હાથ વડે રાષ્ટ્રધ્વજને જેટલો શક્ય બને તેટલો ઊંચો કર્યો.